જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર, ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જીવન બુઠ્ઠું ચાકુ છે તો કાઢો એની ધાર, ઘણું ઊંઘ્યા ભાઈ હવે તો નીંદર તોડો યાર. જાગ્યા ત્યાંથી સવાર, 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 જાગ્યા ત્યાંથી સવાર. અરે પારેખ સાહેબ, કેમ છો? ઘણા વખતે યાદ કર્યા ને કે હા સાહેબ, મને ખબર છે. આમે તમે કહેતા હતા ને કે રિટાયરમેન્ટ પછી તો વધારે બિઝી થઈ જઈશ. સાચી વાત છે. તે સાહેબ નવલકથા લખવાનું શરૂ કરી દીધું? અચ્છા 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 અચ્છા. ના ના, ખરેખર સાહેબ તમારા લખાણમાં જે તાકાત છે ને, ખરેખર. ને તમારી કવિતાની તો શું વાત કરું. દર્દ નીતરતી એક કવિતા વાચકના હૈયા સુધી પહોંચી જાય, એટલે સ્પર્શી જાય એવી. હા સાહેબ, હા સાહેબ. ના 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 ના, અરે સમાજ અને સોસાયટીને તો તમારા જેવા કવિને લેખકની ખૂબ જરૂર છે સાહેબ. હા હા, કેમ નહીં. તમારા જેવા કવિઓને તો 100 સલામ. હા હા, ભલે. હલો હલો, સાંભળો સાહેબ, નવી કવિતા જ્યારે લખો ને ત્યારે ફોન કરીને વાંચજો, વાંચી સંભળાવજો, ભૂલતા નહીં. હા હા હા, જય શ્રી કૃષ્ણ. કાકી, કવિતા મેં તારી પાસે માગી? ફોન ઉપર તો તમે માગી, અને હું સામેથી આપું છું તો તમે નકારો છો. હે ભગવાન, હા અર્જણ્યાને ને બુદ્ધિને આડવેર છે. તને ખબર છે, તને ખબર છે હું કોની સાથે વાત કરતી હતી? અરે કવિ શ્રી મથુરદાસ પારેખ. તને ખબર, લોકો એમના લેખ અને કવિતા વાંચવા માટે પડાપડી કરતા હોય છે. કવિતામાં દર્દ નીતરતું હોય છે, જે વાંચનારને હૈયે સ્પર્શી જાય છે. ક્યાં એ ઊંચા ગજાનો કવિ જેની કવિતા માગીને વાંચવાનું મન થાય ને ક્યાં તું? કેમ શું તારું કપા? તો કાકી, આ મારી કાગડા જેવી કવિતા તમે સાંભળો અને પછી આને કોયલ જેવી બનાવી દો. મને લાગે છે આ કાગડો ને કોયલ કવિતા સાંભળવ્યા વગર મને નહીં છોડે. સંભળાવી જ છે. એ કાકી, સંભળાવો સંભળાવો. શું છે? સરકતા સપનાઓ હે માત્ર સપનું નથી મારું, સરકતા સપનાઓ હે સપનું નથી મારું, સપનાઓ સાકાર કરવા એ સપનું છે મારું, સપનાઓ સાકાર કરવા એ સપનું છે મારું, પ્રેમનો પાગલ પ્યાલો ભરી જીવવું એ જીવન છે મારું, અરે પ્રેમનો પાગલ પ્યાલો ભરી જીવવું એ જીવન છે મારું, રહું છું તમ સૌની વચ્ચે છતાંય એકલવાયું વન છે મારું. ટીમડા પાડ્યા અર્જણ્યા. આ વાંચ્યું હતું શું? એ તો કે તરો તાજા કવિતા. અને તું કવિતા કે છે? મને તો ઓલા ટાઢા ભજીયા માથામાં મારે ઢીમડા પડે ને એવું લાગ્યું. શરૂઆતમાં દરેક સર્જક આમ જ હાસ્યને પાત્ર બનતો હોય છે. હસો હસો. નથી હસવું ભાઈ મારે. તું આમ આવ ને, આ બાજુ આવ. તારે હાસ્યને પાત્ર બનવું નથી, નહીં? કવિતા લખવી જ છે. લે આ પકડ, આ પકડ. આ છે ને ગુજરાતી શબ્દકોશ છે. આને ઘોળીને પી જાઓ, બરાબર સમજી વિચારી અને પછી એને કાવ્યમાં પ્રયોગ કરજો. જાઓ. આટલી જાડી ચોપડી કેવી રીતે ગોખાશે? જોયું? હે ભગવાન, આવા અમારા અર્જણિયા જેવા ફટક્યા મોતી જેવા કવિ દળદાર પુસ્તક હાથમાં આવ્યું નથી ને ધ્રુજારી ઉપડી નથી. કાવ્ય લખે તો ચોપાનિયામાં. અરે દીપિકા, અરે કેટલી વાર છે યાર. તું વચ્ચે પાડો.
એટલે હું બાળકો સાચું. એ બધા કામો લેડીઝોના છે. આહા એ જમાના ગયા. નાઉ મેન એન્ડ વુમન આર ઇક્વલ. તું મને ધમકાવે છે? ચૂપ થઈ જા. અરે આ શું કરો છો તમે બંને ભેગા થઈને? મારા ઘરમાં બધાના ઘરમાં આ ફ્લેટ વાળા બધા સાંભળે છે તમારી બૂમા બૂમ. ભણેલા ગણેલાથી ના તમને શોભે છે? એક કામ કરો, જે કઈ તકલીફ હોય મારા ઘરમાં આવો, શાંતિથી ચર્ચા કરો. ચાલો. મારા મોડું થાય છે બેન. જો અત્યારે અંદર નહીં આવો ને તો એટલું બધું મોડું થઈ જશે કે ના પૂછો ને વાત. હું કહું છું એમાં સમજો. અંદર આવો બે. તમે બંને મેચ્યોર થઈને આટલી બૂમાબૂમ કરો, સારી લાગે? હે સારી લાગે? મને તમે એક વાતનો જવાબ આપો કે આ જ વાત જે તમે બૂમ બરાડા પાડીને બહાર બોલ્યા એ જ વાત અહીંયા શાંતિથી વાત કરી અને એનો હલ લાવી શકાય કે નહીં? વાત એકદમ સરળ છે સરસ્વતી બેન. અમે બંને નોકરી કરીએ છીએ. હવે ચિંટુને કોણ સાચવે? અત્યારે તો મારી મમ્મી અહીં છે, પણ એને પાછું વડોદરા તો જવું પડે. પછી ચિંટુનું શું? બસ આ પ્રશ્ન છે. આ તમે જે રાડારાડ કરીને એટલો મોટો પ્રશ્ન જ નથી. તમે વાતનું વતેસર કર્યું. દરેક વર્કિંગ કપલની આ જ સ્થિતિ હોય છે અને છતાં એમને સોલ્યુશન મળે જ છે. હાસ તો કેરટેકર છે ને, એક કેરટેકર રાખી લેવાની. અને છતાંય તમને વિશ્વાસ ન આવતો હોય તો હું થોડી વારે જઈને તારા દીકરાને જોઈ આવીશ. અને હજી તો અમારી ટીનીને આવવા દે. ટીની એની સાથે રમશે, મજા કરશે એટલે તારી ચિંતા પૂરી. હા સરસ્વતી બેન, તમે તો અમારી સમસ્યાનું સમાધાન લાવી દીધું હો, ખરેખર. પણ તમારા ધ્યાનમાં કોઈ સારી કેરટેકર છે? જો કે બેટા મને ક્યારે કેરટેકરની જરૂર અમારે પડી જ નથી. એ તો તમારે જ શોધવું પડે. જાઓ હવે જજીને નોકરીએ લાગો. જાઓ. જોયું ને આજકાલનું જનરેશન. પત્ની કામ કરે એ તો ગમે જ છે, પછી છોકરા કોણ રાખશે? અને આવું કઈ થાય તો રાડા રાડ ને બૂમા બૂમ. શાંતિથી ચર્ચા કરતા નથી આવડતું એમને. જાગ્યા ત્યારથી સવાર